નામ ભરત ભીલ છે અને હું કળસાર જિલ્લા પંચાયતની ચૂંટણી લડ્યો છું અને આજે રિઝલ્ટ માટે અમે અહીંયા આવ્યા છીએ. શું થયું હતું અત્યારે એવું થયું કે જિલ્લા પંચાયતની મતગણતરી શરૂ થઈ અને પહેલા જ રાઉન્ડની અંદર દયાળના એક જિલ્લા પંચાયતના ટેબલ ઉપર ઈવીએમ છે તે ફેરબદલ થઈ ગયેલા છે એવું અમને કહેવામાં આવ્યું. ખરેખર તો જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આવી મોટી મિસ્ટેક તો ચાલે જ નહીં ને કે ઈવીએમની જ ફેરબદલી થઈ ગઈ અને તરત જ અમે જોયું તો અમે એમને કીધું કે આવું તો ના ચાલે. સિરીઝ નંબર અલગ, મશીન છે એ જિલ્લા પંચાયતનું, એનાથી અંદર ઈવીએમ નીકળ્યું તાલુકા પંચાયતનું. તાલુકા પંચાયતના મશીનમાં પણ એવું, એ સિવાયના પણ જે બૂથોમાં છે ઘણી બધી અમને પેલું જોવા મળ્યું કે આ કોઈ પણ રીતે સમજી ના શકાય એવું. પહેલી વાત એ હું તમને ક્લિયર કરી દઉં કે હાર અને જીત એ પાર્ટ ઓફ ઇલેક્શન કહેવાય. આ એવું નથી, આ પણ ખૂબ જ મોટી ગંભીર ભૂલ કહેવાય જેને અધિકારીઓએ માત્ર એક હ્યુમન એરર ગણાવી દીધી. આ કોઈ હ્યુમન એરર નથી. એ સિવાયના પણ એક બૂથના આંકડા અમારા જ તાલુકાના ઉમેદવારના બધામાં સેમ આંકડા આવ્યા, 79 યુ કેન સી હિયર, 79 અને એ વધારે અમારો શકને ક્લિયર કરે. એટલે અમે એસડીએમ સાથે અહીંના જે લોકલ ટીડીઓ સાહેબ હતા એમની સાથે ચર્ચા કરી અને પછી મેં એમને લેખિતમાં એવું આપ્યું છે કે આ હ્યુમન એરર નથી, આ એક્સેપ્ટ ના કરી શકાય અને તમે ખરેખર જો અમને ન્યાય અપાવવા માગતા હોય તો અમે આખી કળસાર જિલ્લા પંચાયત અને તેની નીચે આવતી ચારેય તાલુકા પંચાયતના ફરીવાર બેલેટથી અમે ફરી ચૂંટણીઓ માંગી છે. એ સિવાય અમને કંઈ સ્વીકાર્ય નથી. અત્યારે અમને એવું કહેવામાં આવ્યું છે કે અમે આનું આગળનું કાઉન્ટિંગ છે એ ચાલુ રાખી શકીએ. મેં કહ્યું ઇટ્સ અપ ટુ યુ, એ તમારી ઓથોરિટી છે, પણ એ અમારા જસ્ટિસનો તો ભાગ નથી, અમારા ન્યાય તો અમને એ રીતે મળવાનો નથી. એટલે અમે કીધું તમે જે કરવું હોય તે કરો. અમારી તો એક જ માંગ છે કે આખી કળસાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ ફરીથી બેલેટ પેપર ઉપર કરવામાં આવે અને તો જ ન્યાય મળે અને તો જ બધી શંકાઓ દૂર થઈ શકે. ત્યાં અને અમે જે લખીને આપ્યું છે એસડીએમને આપ્યું છે, પણ લખ્યું છે અમે ચૂંટણી કમિશનર ઓફ ગુજરાતને, કે આમાં અમારે આ જ એક વાત છે અને આને હ્યુમન એરર તો કોઈ કહી જ ના શકાય. અને એ લોકો પાસે કોઈ જવાબ નહોતો. એમની એક જ લાઈન હતી કે હ્યુમન એરર. ઇટ્સ નોટ એ હ્યુમન એરર. આ એક ખૂબ મોટી ગંભીર બેદરકારી પણ ના કહી શકાય, પણ ષડયંત્ર કહી શકાય.